હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, બધા જ 12th સાયન્સમાં આવી ગયા છો. બધાને રિયલાઇઝ થઈ ગયું હશે, બધા જ નિયમિત અભ્યાસ કરતા હશે, પણ સરને બધા જ લોકો હજુ પણ હોમવર્ક સબમિટ કરતા નથી. સો બી કેરફુલ. વારે ઘડીએ જે સર તમને કહે છે એનું જસ્ટ પાલન કરો. તમારી ભલાઈ માટે જ સર તમને વારે ઘડીએ આ વસ્તુ કહી રહ્યા છે. તમારે જે બી દાખલાઓ ચાલે છે સાથે સાથે તમારે જે બી હોમવર્ક મળે છે સાથે સાથે કરતા જાઓ અને પ્લીઝ સબમિટ. કોઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે તો મને પૂછતા જાઓ, નહીં તો પછી પાછળથી આગળ ચાલી જશે ને પાછળનું ખબર નહીં પડે તો તકલીફ થશે. ઓકે, સો પ્લીઝ ડુ ધેટ થિંગ. ઓકે, નાવ લોકડાઉનમાં તમે બધા બહાર આવી ગયો કારણ કે લોકડાઉન હવે ખતમ થઈ ગયું છે. ઓકે, નાવ ભણવામાં એટલીસ્ટ રેગ્યુલર થઈ જાઓ. આ 12th સાયન્સ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યર છે. જસ્ટ ખાલી મેથ્સ પૂરતું નથી કહેતો, બધા જ સબ્જેક્ટને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપો, બધા જ સબ્જેક્ટની રેગ્યુલર તૈયારી કરો. ઓકે, નાવ હવે આપણે જે દ્વિક્રિયા જોયા હતા, દ્વિક્રિયામાં આપણે એકમ ઘટક અને તટસ્થ ઘટક, એના પરથી મેં તમને એક વચ્ચેથી દાખલો 9મો અને 10મો સ્વાધ્યાય 1.4 મેં તમને બતાવી દીધો હતો. હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 બાકીના જે દાખલાઓ છે એ પૂરા કરવાના પ્રયત્ન કરીશું. ઓકે, અને જસ્ટ મોટાભાગના મારે બતાવવાના છે. અહીંયા પણ છે ને દાખલો 4 લખ્યો છે, પણ તમારા સ્વાધ્યાય 1.4 મેં ચોથો અને 5મો દાખલો મિક્સ કરીને મેં અહીંયા લખ્યો છે. ઓકે, કારણ કે જે રીતે એક્ઝામમાં પૂછાય એ રીતનું મેં અહીંયા કર્યું છે. અહીંયા ગણ 1 2 3 4 5 પર એટલે આ ગણ પર એટલે આપણે ઘટકો જે લેવાના છે એ આ ગણ પરથી લેવાના. દ્વિક્રિયા સ્ટાર એ સ્ટાર બી બરાબર એ અને બી નો ગુસાઅ દ્વારા વ્યાખ્યાયિત છે. આ દ્વિક્રિયા માટે ક્રિયા કોષ્ટક બનાવો. યસ, અહીંયા આપણે જોયું હતું કે દ્વિક્રિયાને આપણે ક્રિયા કોષ્ટકથી બી બતાવી શકીએ. તો અહીંયા જસ્ટ ક્રિયા કોષ્ટક બનાવો તથા કોષ્ટક પરથી 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર કૌંસમાં 3 સ્ટાર 4 ની ગણતરી કરો. સ્ટાર સમક્રમી છે કે નહીં એ ચકાસવાનું છે. અને બીજી આ વસ્તુ આપી 2 સ્ટાર 3 એક કૌંસમાં અને બીજા કૌંસમાં 4 સ્ટાર 5 આમનું આપણે ગણતરી કરવાની છે. ઓકે, સો બધા માટે સ્ટાર ઓપરેશન એટલે એ અને બી નો ગુસા એ કહેવાશે. પહેલા તો આપણે આ ગણ પર આ દ્વિક્રિયા એ સ્ટાર બી એ અને બી નો ગુસા એ દ્વારા વ્યાખ્યાયિત છે. તો આપણે પહેલા ક્રિયા કોષ્ટક બનાવીશું, અથવા તો ખાલી કોષ્ટક એટલું લખાશે તોય ચાલશે. ક્રિયા કોષ્ટકમાં શું હોય તો કે યસ, આપણે સ્તંભ અને હારમાં પહેલા જે ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત હોય એના પર આપણે ગણના બધા જ ઘટકોના સ્તંભ અને હારમાં ગોઠવી દઈએ. અહીંયા આપણે આ રીતે અહીંયા 1 2 3 4 5 છે. 1 2 3 4 5 આ ગણ એના ઘટક એ જ રીતે અહીંયા ગણ એના ઘટક 1 2 3 4 અને 5. ઓકે, જસ્ટ આ રીતે આપણે પહેલા બનાવવાનું છે. ઓકે, યસ, અને આ બંને વચ્ચે કયું છે સ્ટાર ઓપરેશન છે. જે સંકેત અહીંયા વાપર્યો છે સ્ટાર વાપર્યો છે તો અહીંયા આપણે લખીશું સ્ટાર. ઓકે, ના આના પરથી ક્રિયા કોષ્ટક બનાવવાનું છે એટલે કે ગણ એના એક કોષ એના બધા જ ઘટકો. એટલે જો આપણે અહીંયા સમજીએ તો અહીંયા 1 સ્ટાર 1, યસ આ રીતે 1 સ્ટાર 1. અહીંયા જે ઘટક આવશે એ બરાબર 1 લઈએ અને બી બરાબર 1 લઈએ એનું પરિણામ અહીંયા આવશે. એ જ રીતે અહીંયા 1 સ્ટાર 2 એટલે અહીંયા 1 સ્ટાર 2 એટલે કે અહીંયા આ 1 સ્ટાર 2 આ બેનો એટલે કે એ બરાબર 1 લઈએ અને બી બરાબર 2 લઈએ ત્યારે એ બેનો જે પરિણામ આવે એ આપણે સ્થાનમાં લખે આઈ જે સ્થાન જે રીતે આપણે શ્રેણિકમાં કરતા હતા આઈ જે ઘટક એ રીતે અહીંયા આઈમો અને જેમો ઘટક એટલે આ એ બી સી છે. એટલે તમે જસ્ટ લખવું પણ હોય તો અહીંયા લેટસ આ બધા એ છે ને આ બધા બી છે. આ રીતે તમે લઈ શકો છો. ધેર ઇઝ નો પ્રોબ્લેમ જે રીતે આપણે વ્યાખ્યાયિત કરવું હોય. ઓકે, યસ, એ અહીંયા પણ લખાય બી પણ લખાય. જસ્ટ અલ્ટરનેટિવ વે તમે બંનેમાં પછી આપણે એ પ્રમાણે ચકાસવાનું આવે. ઓકે, એ બરાબર 1 અને બી બરાબર 1 અને આ બંનેનું પરિણામ અહીંયા એ બરાબર 1 બી બરાબર 2 નું પરિણામ અહીંયા એ બરાબર 1 અને બી બરાબર 3 નું પરિણામ અહીંયા એ રીતે આપણે જોવાનું છે. ઓકે, ના અહીંયા એ સ્ટાર બી એટલે કે એ અને બી નો ગુસા અહીંયા 1 સ્ટાર 1 લઈએ તો એક અને એક એ બંનેનો ગુસા શું કહેવાય. ઓકે, ના હવે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ લસા અને ગુસા તમે જ્યારે 5મા 6ઠામાં હશો ત્યારે આ વસ્તુ ભણી ગયા હશો. ત્યારે આપણે અવયવની રીતે કરતા હતા, પણ અહીંયા આપણે
એ અવયવની રીતે બધું કરવા જઈએ તો કદાચ થોડું લાંબુ થશે. અહીંયા આપણે જો ગુસા સાદી ભાષામાં સમજવું હોય તો જે બે સંખ્યાઓનો આપણે ગુસા શોધવાનું હોય તો એવી મહત્તમ સંખ્યા જેના વડે આ બંનેને ભાગી શકાય એ એનો ગુસા કહેવાય. ઓકે, અને જો આ બે નો લસા જોવો હોય તો આ બે નો લસા તો કે એવી નાની સંખ્યા કે જેને આ બંને ભાગી શકે. જસ્ટ આ એકદમ શોર્ટકટ લસા અને ગુસાની તમને આ બહુ સારી રીતે આપણે જસ્ટ સિમ્પલ વસ્તુમાં કહી શકીએ. લસા એટલે કે જો જે બે સંખ્યાઓ ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. કોઈ પણ બે સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપણે એવી સંખ્યા શોધવાની કે જે એ બંને એવી મહત્તમ સંખ્યા શોધવાની કે એવી મોટી સંખ્યા શોધવાની કે જે એ આપેલ બંને ઘટકોને બંને સંખ્યાને વડે એને એ ભાગી શકે તો એ કહેવાય એનો ગુરુત્તમ સામાન્ય અવયવ. અને લઘુત્તમ સામાન્ય અવયવમાં એવી નાની સંખ્યા કે જેને આ બે સંખ્યાઓ ભાગી શકે એ રીતે આપણે સમજીશું તો બહુ સરળતાથી થશે. એટલે અહીંયા આપણે 1*1 એનો ઘટક અહીંયા લખવાનો છે. એટલે 1*1 એટલે 1 અને 1 નો ગુસા. 1 અને 1 અહીંયા મોટી સંખ્યા કે જ્યાં બંનેને ભાગી શકે એવી તો કે 1 જ આવે. 1*1 અહીંયા 1 થશે. એ જ રીતે 1*2 1*2 એટલે કે 1 અને 2 નો ગુરુત્તમ સામાન્ય અવયવ. યસ, કારણ કે સ્ટાર ઓપરેશન એ બી વચ્ચે ગુરુત્તમ સામાન્ય એટલે આપણે એ ભાષા અહીંયા વાપરવાની આવે. એટલે અહીંયા 1 અને 2 એ બે નો ગુરુત્તમ સામાન્ય એટલે એવી જે સંખ્યા કે જે 1 અને 2 બંનેને ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા. તો યસ, અને સામાન્ય રીતે ગુસામાં જે સંખ્યાઓ આપેલી હોય એના જેટલી કે એના કરતા નાની જ હોય હંમેશા. તો અહીંયા 1 અને 2 તો બંનેને ભાગી શકે એવી સંખ્યા એક જ છે. અહીંયા પણ 1 જ આવશે. એ જ રીતે 1*3 એટલે 1 અને 3 ને બંનેને ભાગી શકે એવી મોટી સંખ્યા તો કે એક જ. એ જ રીતે 1 અને 4 કારણ કે 1 આવી ગયું છે તો 1 ખાલી એક જ વડે ભાગી શકાશે, બીજા કોઈને ભાગી શકાશે નહીં. અહીંયા પણ 1 આવશે અને અહીંયા પણ 1 જ આવશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ આપણને મળ્યું 1*1 1*2 1*3 1*4 1*5. એ જ રીતે હવે બીજી એટલે આમાં 2*1 2*1 એટલે કે 2*1 2 અને 1 નો ગુરુત્તમ સામાન્ય અવયવ જે 1 અને 2 નો હતો એ જ 2 અને 1 એટલે કે જેવી મોટી સંખ્યા જે ગણ પર અહીંયા એવી મોટી સંખ્યા કે જે 2 અને 1 બંનેને ભાગી શકે તો 1 જ આવશે. 2*2 એટલે અહીંયા 2 અને 2 નો ગુરુત્તમ સામાન્ય મોટી સંખ્યા જે બંનેને ભાગી શકે અહીંયા 2 થશે. 2 આવશે. 2*3 એટલે 2 અને 3 બંનેને ભાગી શકે એવી મોટી સંખ્યા તો કે 1. કારણ કે બંને એમ બી આપણા પાસે અવિભાજ્ય સંખ્યાઓ છે 2 અને 3. એ જ રીતે 2*4 એટલે 2 અને 4 બંનેનો ગુસા 2 અને 4 નો ગુસા 2 અને 4 નો ગુસા એટલે કે મોટી સંખ્યા કે જે 2 અને 4 બંનેને ભાગી શકે તો અહીંયા 2 થશે. 2*5 ઓકે એટલે 2 અને 5 બંનેને ભાગી શકે એવી મોટી સંખ્યા 1. ઓકે, એ જ 3 નું 3*1 તો અહીંયા 1 જ આવશે. 3*2 તો અહીંયા 1 જ આવશે. 3*3 તો અહીંયા 3 આવશે. 3*4 તો અહીંયા 1 આવશે. 3*5 તો અહીંયા પણ 1 આવશે. ઓકે, તો જસ્ટ હું આ બધી વસ્તુઓ આપણે જોતા જઈએ. આ રીતે આપણે લખવાનું છે. યસ, હવે તમને સમજાઈ ગયું હશે. અહીંયા જસ્ટ પરિણામ આપણે લખી શકીએ 3 અને 1 નો ગુરુત્તમ સામાન્ય. એ રીતે 4 અને 1 4*1 આ થશે 4*1 અહીંયાનું પરિણામ આવશે. અહીંયા 4*1 એટલે અહીંયા થશે 1. 4*2 તો કે 2 થશે. 4 અને 2 બંનેમાંથી બંનેને ભાગી શકે એવી મોટી સંખ્યા 4*3 1 આવશે. 4*4 અહીંયા આવશે 4. ઓકે, 4 અને 4 બંનેમાંથી ગુરુત્તમ સામાન્ય આવે તો કે 4 થાય. 4 અને 5 અહીંયા 1 આવશે. 5 1 અહીંયા 1 થઈ ગયું. 5 2 બંનેને ભાગી શકે એવી મોટી સંખ્યા 5*2 5*2 એટલે અહીંયા થશે આ 1. 5*3 તો બંને ભાગી શકે 1. 5*4 અહીંયા 1 આવશે. 5*5 5 આ તમારું ક્રિયા કોષ્ટક તૈયાર થઈ ગયું. આ ક્રિયા કોષ્ટક કેવી રીતે બને એના માટે એક દાખલો લેવાનો હતો અને આપણે જસ્ટ આગળ એક ક્રિયા કોષ્ટક બનાવ્યું હતું. એના કરતા આ ગુસા વાળું છે. અહીંયા સ્ટાર એટલે ગુસા બે સંખ્યાઓ છે એનું, અને આઈમીહાર અને આઈમોસ્થમ એ બે વચ્ચેનું સ્ટાર ઓપરેશનનું પરિણામ આ થશે. ઓકે,
એટલે અહીંયા બીજી હાર અને ત્રીજી સ્તંભ, તો બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે 2 સ્ટાર 3 એટલે કે 2 અને 3 નો ગુણોત્તર સામાન્ય અવયવ તો 1. આ જવાબ આ રીતે અહીંયા લખવામાં આવે. ઓકે, એટલે આ જસ્ટ ક્રિયા કોષ્ટક બની ગયું. હવે આપણે એના પરથી ક્રિયા કોષ્ટક પરથી આ શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, એટલે અહીંયા જસ્ટ શરૂઆત કરું તો અહીંયા ફર્સ્ટ આપણે 2 સ્ટાર, પહેલા તો 2 સ્ટાર 3, યસ, ક્રિયા કોષ્ટક પરથી જ આપણે ગણતરી કરીએ. યસ, ક્રિયા કોષ્ટક પરથી 2 સ્ટાર 3, 2 સ્ટાર 3 શું થશે? 2 સ્ટાર 3 શું મળે છે? 1, એટલે આ થશે 1. ઓકે, તથા આપણે શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે કે અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4. 2 સ્ટાર 3 આપણને શું મળ્યું? 1, એટલે આ થશે આની જગ્યાએ 1 સ્ટાર 4 1 સ્ટાર 4. શું જવાબ આવ્યો? ઇટ્સ 1. ઓકે, એટલે આ આપણને આવી રીતે લખી શકીએ. સેમ આપણે શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, એટલે અહીંયા પહેલા તો આપણે ડાયરેક્ટ લખીએ 2 સ્ટાર 3 સ્ટાર 4. પહેલા તો આપણે જસ્ટ આગળ જે દાખલા કર્યા છે એ પ્રમાણે કૌંસની અંદર જે છે એ આપણે છૂટું કરવાનું, એટલે 3 સ્ટાર 4 શોધવાનું. 3 સ્ટાર 4 એટલે 3 અને 4 એ બેનો ગુસા, એટલે અહીંયા ડાયરેક્ટ આપણે ક્રિયા કોષ્ટક 3 સ્ટાર 4 શું આવે છે? 1, એટલે આની જગ્યાએ આપણે 1 લખી શકીએ. 2 સ્ટાર 1 અગેન 2 સ્ટાર 1 2 સ્ટાર 1 એટલે આનો જવાબ 1. યસ, આ તમારા જસ્ટ જવાબ શોધવાના આપણને કીધા છે. ઓકે, સો આ બંનેના પરિણામ આપણે આ રીતે કરી શકીએ. ઓકે, સ્ટાર સમક્રમી છે, યસ, એ ચકાસવાનું કીધું છે. એટલે અહીંયા એ ચકાસવા માટે આપણે કોઈ પણ બે ઘટકો અહીંયા ક્રિયા કોષ્ટક પરથી, યસ, અહીંયા છે ને બધા ઘટકો શોધીએ એના કરતા આપણે એ વસ્તુ છે ક્રિયા કોષ્ટક જ્યારે આપણે લખ્યું હોય ને તો ક્રિયા કોષ્ટકનો આ મુખ્ય વિકર્ણ કહેવાય. જો ક્રિયા કોષ્ટક એ મુખ્ય વિકર્ણને પ્રત્યે સંમિત હોય, એટલે કે એની નીચે અને એની ઉપર એકબીજાના પ્રતિબિંબો હોય તો એ સમક્રમી છે એવું કહેવાય. ઓકે, જસ્ટ અહીંયા ક્રિયા કોષ્ટક પરથી સમક્રમી આઈડેન્ટિફાય કરવાની આ રીત છે અને તમે વાપરી શકો છો. અહીંયા મુખ્ય વિકર્ણ એટલે આ થઈ ગયું, એ ગણતરી નહીં કરવાની. અને આ બાજુ 1 1 3 તો અહીંયા 1 1 3, એના પછી 1 2 1 1 2 1 1 1 1 1 1. યસ, એટલે આ ક્રિયા કોષ્ટક એના મુખ્ય વિકર્ણ પ્રત્યે સંમિત છે માટે સમક્રમી છે. એટલે અહીંયા જસ્ટ એ લખવાનું નથી. યસ, એ નોટ તરીકે બી સ્વીકારવાનું. અહીંયા એક નોટ પહેલા લખું છું. જો આપેલ દ્વિક્રિયાના કોષ્ટકમાં ઘટકો કોષ્ટકના મુખ્ય વિકર્ણ પ્રત્યે સમિત હોય તો તે વ્યાખ્યાયિત દ્વિક્રિયા સમક્રમી છે એમ કહેવાય. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા કોષ્ટકમાં યસ, અહીંયા કોષ્ટકમાં યસ આપેલ દ્વિક્રિયા મુખ્ય વિકર્ણ પ્રત્યે સમિત છે માટે સ્ટાર સમક્રમી છે. યસ, આ મુખ્ય વિકર્ણ થયું. યસ, કારણ કે બંને બાજુ ઘટકો સમાન એટલે હંમેશા ચોરસ જ બનશે. અહીંયા આ મુખ્ય વિકર્ણ એને પ્રત્યે બંને બાજુ જો યસ આ મુખ્ય વિકર્ણ એનો પહેલું જે છે 1 1 1 1 1 1 1 2 1 1 2 1 1 1 1 1 એટલે આ બંને મુખ્ય વિકર્ણ પ્રત્યે આ સમિત છે માટે આ સમક્રમી છે એવું આપણે સ્ટેટમેન્ટ લખી શકીએ. એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. ઓકે, નેક્સ્ટ આપણે થર્ડ જે શોધવાનું કીધું છે એ આપણે અહીંયા શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 4
फोर स्टार फाइव ये આપણે શોધવાનું છે અહીંયા ક્રિયા કોષ્ટક પરથી 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 એટલે અહીંયા પેલા કૌંસમાં 2 સ્ટાર 3 એટલે જે પ્રમાણે વ્યાખ્યાયિત થઈ 2 અને 3 નો ગુણોત્તમ સામાન્ય અવયવ 2 અને 3 નો ગુણોત્તમ સામાન્ય કેટલો છે 1 એટલે આ થશે 1 સ્ટાર 4 અને 5 4 સ્ટાર 5 4 સ્ટાર 5 એટલે 4 અને 5 નો ગુણોત્તમ સામાન્ય અવયવ 4 અને 5 નો ગુણોત્તમ સામાન્ય અવયવ 1 યસ અગેન પાછું 1 સ્ટાર 1 આવ્યું એટલે કે 1 અને 1 નો ગુણોત્તમ સામાન્ય અવયવ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 આ રીતે આપણે ગણતરીઓ કરવાની છે બીજું કંઈ નહીં જસ્ટ અહીંયા મારે આ કમ્બાઈન કરવાનું અને ક્રિયા કોષ્ટક બનાવવાનું ખાસ કારણ આ છે કે યસ કોઈ આપણને ગણ પર દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલી હોય અને જે વ્યાખ્યાયિત કરેલી એના માટે ક્રિયા કોષ્ટક બનાવ્યું કે તો આપણે આ રીતે તૈયાર કરી શકીએ અને એના પરથી સમક્રમીનું બી આપણે સીધે સીધું મુખ્ય વિકલ્પ પ્રત્યે જો એના પરિણામો સંમિત હોય તો એ સમક્રમી છે એવું પણ કહી શકાય બાકીના ઘટકો કેવી રીતે શોધવાના એ પણ મેં તમને ક્રિયા કોષ્ટક પરથી બતાવ્યું કે કેવી રીતે આપણે ઓબ્ઝર્વ કરવાનો કેવી રીતે જવાબ લખવાનો હોય ઓકે યસ ઝડપથી જોઈ લો આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ યસ અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે અને જસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને સારો પણ દાખલો છે અહીંયા જે છેલ્લા બે વસ્તુઓ છે તટસ્થ ઘટક અને એકમ ઘટક એ વસ્તુનું આપણે જે છે એ તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક યસ એ વસ્તુ આપણે ખાસ અહીંયા આમાં સમજવાની છે ઓકે અહીંયા n પર એટલે કે અહીંયા બધા જે ઘટકો લેવાના n ના એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ધન પૂર્ણાંકો બધા આપણે લેવાના છે n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા દ્વારા વ્યાખ્યાયિત દ્વિક્રિયા સ્ટાર આપેલો છે ઓકે એટલે અહીંયા જે દ્વિક્રિયા છે સ્ટાર એ આવી રીતે n ક્રોસ n ટુ n a સ્ટાર b બરાબર a અને b નો લસા એટલે કે અહીંયા જે બે ઘટકો હોય એ બે ઘટકોના લસા એ આ દ્વિક્રિયાનું પરિણામ કહેવાય ઓકે અહીંયા ફર્સ્ટ સિમ્પલ છે પહેલા તો આપણે 5 સ્ટાર 7 શોધવાનું છે 5 સ્ટાર 7 આના સંદર્ભમાં અહીંયા 5 સ્ટાર 7 એટલે અહીંયા 5 સ્ટાર 7 એટલે એનો અર્થ શું થાય 5 અને 7 નો લસા યસ 5 અને 7 નો લસા અહીંયા લસામાં મેં તમને જસ્ટ હમણાં ગુસા અને લસાનો એક સિમ્પલ લોજિક બતાવ્યું ઓકે લસામાં એવી નાનાની સંખ્યા કે જેને આ બંને ભાગી શકે અને ગુસામાં તો એવી મોટા મોટી સંખ્યા કે જે આપેલા બંને ઘટકોને ભાગી શકે એ ગુસા કહેવાય ઓકે ના આ લસામાં આ સંખ્યાઓ એવી નાનાની સંખ્યા જે મળી છે કે જેને આ સંખ્યાઓ ભાગી શકે જ્યારે ગુસામાં આપેલી બે સંખ્યાઓમાં એવી આપણે એવી સંખ્યાઓ શોધવાની છે કે એવી મોટા મોટી સંખ્યા શોધવાની કે જે એ બંનેને ભાગી શકે એ રીતે ઓકે આ બહુ સિમ્પલ લોજિક બાકી નહીં તો તમે અવયવ પ્રમાણે કરવા જશો તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ઇટ વિલ ટેક સમ ટાઈમ પણ આ લોજિક સમજશો તો એ સારું છે ઓકે ના 5 સ્ટાર થી 5 અને 7 નો લસા તો આમાં પણ બીજી રીત છે કે ન્યૂનતમ સંખ્યા કે જેના વડે જેને આ બંને સંખ્યાઓ ભાગી શકે એવું શોધવાનું તો લસામાં આપેલ બે સંખ્યામાંથી મોટી સંખ્યા પસંદ કરવાની મોટી સંખ્યાનો ગળ્યો બોલતો જવાનો અને એમાં જેવી એક સંખ્યા એવી આવે કે જેને આ બંને ભાગી શકે છે તો એનો લસા થઈ ગયો એટલે આમાં જોવા જઈએ તો 5 અને 7 આ બંનેમાં મોટી સંખ્યા કઈ છે 7 નો ગળ્યો બોલતો જવાનો 7 એકા 7 આના વડે ભગાય આના વડે નહીં ભગાય 7 દુની 14 આ ભાગ છે આના વડે નહીં ભગાય 7 તરી 21 આ ભાગ છે આ નહીં 7 ચોક 28 નહીં 7 પંચા 35 35 ને આ 7 પણ ભાગી શકશે અને 5 પણ ભાગી શકશે આનો લસા થશે 35 આ રીતે તમે ડાયરેક્ટ લસા શોધી શકો છો એટલે અહીંયા થશે 5 સ્ટાર 7 is equals to 35 એ જ રીતે એમાં બીજું શોધવાનું છે 20 સ્ટાર 16 20 સ્ટાર 16 એનો મતલબ જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરી છે એના પ્રમાણે 20 અને 16 નો લસા નાના નાની એવી સંખ્યા શોધવાની કે જેને આ બંને સંખ્યાઓ ભાગી શકે મેં જે સમય લોજિક કીધું એના પ્રમાણે આપેલ બે સંખ્યાઓ મને લસા શોધવો જે મોટી સંખ્યા હોય એનો ગળ્યો બોલતો જવાનો એ ગળ્યામાં જે સંખ્યા માટે એ જે બધા મોટા નજીકમાં નજીક એવી સંખ્યા આવી જાય કે જેના માટે બંને એને ભાગી શકે એવી થાય તો એનો લસા કહેવાય ઓકે આમાં બંનેમાં મોટી કે સંખ્યા છે 20 એટલે 20 નો ગળ્યો બોલતું જવાનું 20 એકા 20 આ ભાગ છે આ નહીં ભાગી શકે 20 દુની 40 આ ભાગ છે આ નહીં ભાગી શકે 20 તરી 60
એ 20 ભાગી શકશે, 16 નહીં ભાગી શકે. 20 ચોક 80 બંને ભાગી શકશે. 20 ચોક 80 અને 16 પંચા 80. 80 એવું છે કે જે 80 એ નાની સંખ્યા છે કે જેને આ બંને સંખ્યાઓ ભાગી શકે છે. આનું થશે 10 80 20 સ્ટાર 60. ઓકે, જસ્ટ આ વ્યાખ્યાયિત કરીશું એના પ્રમાણે. નેક્સ્ટ છે સ્ટાર સમક્રમી છે. યસ, સમક્રમી માટે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે જો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ એવું આપણે બતાવી દઈએ તો એ સમક્રમી છે. આ તમે દ્રષ્ટાંતથી એક્ઝામ્પલથી બતાવી શકો છો અથવા તો વ્યાપક રીતે બંનેમાંથી કોઈ રીતે બતાવી શકો છો. એટલે અહીંયા સેકન્ડમાં યસ અહીંયા એ સ્ટાર બી બરાબર જો આપણે બી સ્ટાર એ બતાવ પણ અહીંયા એ સ્ટાર બી એનો અર્થ શું થાય? એ અને બી નો લસા. ઓકે, આના બરાબર આપણે બી સ્ટાર એ બતાવી શકીએ. અહીંયા એ સ્ટાર બી નો મતલબ એ અને બી નો લસા. તો બી સ્ટાર એ શું લખાશે? બી અને એ નો લસા. તો અહીંયા આપણે એ સ્ટાર બી બરાબર એ અને બી નો લસા લખ્યું છે તો એના પરથી આપણે બી અને એ નો લસા એવું લખી શકીએ કે નહીં? કારણ કે 2 અને 3 નો લસા કે 3 અને 2 નો લસા સમાન થશે કે અલગ અલગ? તો કે સમાન થશે. તો આના પરથી આપણે એ અને બી નો લસા લખ્યું છે તો એના પરથી આપણે આ પણ લખી શકીએ બી અને એ નો. જैसे यहाँ प्रत्येक ए बी बिलोंग्स टू एन. બી અને એ નો લસા અને બી અને એ નો લસા એટલે કે આ થઈ ગયું બી સ્ટાર. આપણે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એન માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ મળે છે માટે સ્ટાર સમક્રમી છે. અહીંયા સ્ટાર એટલે કે આ જે વ્યાખ્યાયિત કરેલી છે દ્વિક્રિયા એ આ રીતે સમજવાનું છે. થર્ડ આપણે સમજીએ સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમ માટે આપણે કૌંસની અદલા બદલી કરીને 3 ઘટકો લેવાના. એમાં સંખ્યા લઈને દ્રષ્ટાંત લઈને કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી. અને જો તમે વ્યાપક રીતે કરવા જાઓ તો શક્ય હોય તમારાથી બનતું હોય તો એ તમે કરી શકો છો. એ બંને રીતે હું લખું છું. વ્યાપક રીતે લખું છું અને બીજું જસ્ટ આપણે કોઈ સંખ્યાઓ લઈને જોઈએ. જૂથના નિયમમાં કાળજી રાખવાની કારણ કે ક્રમનો નિયમ તો આપણે ઘણી વાર ડાયરેક્ટલી બતાવી શકીશું પણ જૂથના નિયમમાં ક્યારેક તકલીફ થઈ શકે છે. ઓકે, એટલે અહીંયા એવું તો ધારો કે એ બરાબર 2 બી બરાબર 3 અને સી બરાબર 4 માટે જસ્ટ પહેલા આપણે શું થવાનું 2 સ્ટાર 3 સ્ટાર 4 એવું. અહીંયા 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે આના પ્રમાણે 3 અને 4 નો લસા 3 અને 4 નો લસા 2 સ્ટાર 3 અને 4 નો લસા તો શું થશે? 12 થશે. ઓકે, એટલે આ 12. ઓકે, હવે 2 સ્ટાર 12 મળ્યું એટલે આના પ્રમાણે 2 અને 12 નો લસા આ થશે 12 કારણ કે મોટી સંખ્યા 12 છે. 12 નો વડે બોલતો જવાનું 12 એકા 12 બંને વડે વિભાજ્ય છે એટલે 12 મળશે આપણને. એટલે આપણને અહીંયા મળ્યું 2 સ્ટાર 3 સ્ટાર 4 આ વસ્તુ મળ્યું. હવે આપણે શોધવાનું છે 2 સ્ટાર 3 સ્ટાર 4. આનો અર્થ પહેલા કૌંસમાં 2 અને 3 નો લસા સ્ટાર 4 2 અને 3 નો લસા 3 દૂની 6 જે બંને વડે વિભાજ્ય છે 6 સ્ટાર 4. યસ, હવે અહીંયા 6 સ્ટાર 4 એટલે કે 6 અને 4 નો લસા યસ મોટી સંખ્યા 6 નો ઘડે બોલવાનું 6 એકા 6 6 વડે ભગાશે 4 વડે નહીં ભગાય 6 દૂની 12 બંને ભાગી શકશે બરાબર 12. એટલે અહીંયા થશે 2 સ્ટાર 3 સ્ટાર 4. ઓકે, આ બંને પરિણામ કેવા છે? સરખા મળ્યા. અહીંયા યસ 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 થાય છે માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, જસ્ટ આ રીતે આપણે સ્ટાર ઓપરેશન જે ક્રિયા કરીશું. યસ, હવે આપણે જોવાનું છે 4 અને 5.
એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમાં આપણે ધ્યાન આપીએ. ઓકે, યસ. n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. ઓકે, એટલે અહીંયા n માં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. અહીંયા કોઈક e belongs to n એવો મળવો જોઈએ કે જેનાથી a સ્ટાર e is equals to e સ્ટાર a બરાબર a થાય, તો e ને આ દ્વિક્રિયા માટેનો તટસ્થ ઘટક કહેવાય. ઓકે, એટલે અહીંયા પેલા આપણે ધારી લેવાનું. ધારો કે e એ n પરની સ્ટાર ક્રિયા માટે તટસ્થ ઘટક છે, માટે પ્રત્યેક a belongs to n માટે a સ્ટાર e is equals to e સ્ટાર a is equals to a થવું જોઈએ. આપણે જસ્ટ આના પરથી કોઈક e એવો શોધવાનો કે જેનાથી a સ્ટાર e બરાબર a અને e સ્ટાર a બરાબર a થાય. અને અહીંયા સ્ટારનો જે અહીંયા અર્થ આપેલો છે એ અર્થનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો. ના, હવે a સ્ટાર e is equals to a માટે પેલું સમીકરણ લીધું. માટે અહીંયા શું છે? a સ્ટાર e એટલે કે આના પ્રમાણે a અને e નો લસા બરાબર a. અહીંયા a અને e નો લસા બરાબર a. a અને e નો લસા બરાબર a એટલે કે અહીંયા આપણે આ બંનેનો લસા a થવો જોઈએ. તો અહીંયા e કેવી સંખ્યા હોવી જોઈએ કે જેનાથી a, એટલે અહીંયા આ બંનેનો જવાબ a આવે છે ને, તો અહીંયા e એવો ઘટક મળવો જોઈએ કે જે પ્રત્યેક a belongs to n ને ભાગી શકે. n ની કઈ સંખ્યા એવી છે કે જે n ના પ્રત્યેક બધા જ ઘટકોને ભાગી શકે? તો n ની એક સંખ્યા છે 1. અહીંયા 1 લઈશું e બરાબર 1, તો યસ એનો અને બીજી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો લસા હંમેશા જે સંખ્યા હશે એ જ થશે. ઓકે, અહીંયા આપણે શું વિચારીએ છીએ કે લસા શોધીએ છીએ ત્યારે આપણે બંનેમાંથી ઘડિયો બોલતા જઈએ અને જસ્ટ જેનો એવી નાનામાં નાની સંખ્યા કે જેના વડે જેને આ બંને સંખ્યાઓ ભાગી શકે એને આપણે લસા કહીએ છીએ. હવે આનામાંથી ઉલટું આ બંને ભાગી શકે એવી સંખ્યા આપણને એ મળી ગઈ છે નાનામાં નાની. ઓકે, તો આ વસ્તુ ક્યારે શક્ય બનશે? તો કે એ ને એટલે n ના કોઈ પણ ઘટક n ને કોઈ પણ ઘટકને ભાગી શકે એવો n નો ઘટક. અહીંયા કોઈ પણ ઘટક n ની કોઈ પણ સંખ્યા લો, 1 2 3 4 5 10 100 કોઈ બી લો, અને બધાને ભાગી શકે એવી n ની સંખ્યા કેવી મળે? તો ફક્ત એક જ એવી મળે. એટલે અહીંયા a અને e નો લસા એક થાય, તો અહીંયા e is equals to 1 માટે ઉપરનું સમીકરણ શક્ય બને. એટલે કે a અને 1 નો લસા બરાબર 1. ઓકે, તો these are the things. અહીંયા બીજું તથા e is equals to 1 belongs to n. ઓકે, એ આપણે a સ્ટાર e માટે જોયું. હવે આપણે e સ્ટાર a માટે જોઈએ. હવે અહીંયા e આના પહેલી જે આપણે લીધી a સ્ટાર e બરાબર a, હવે e ની આ કિંમત બીજામાં મૂકીને આ જવાબ મળે છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસવાનું. હવે e બરાબર 1 માટે e સ્ટાર a એટલે e બરાબર 1 લઈ લેવાનું છે, એટલે 1 સ્ટાર a. 1 સ્ટાર એટલે કે 1 અને a નો લસા. યસ, 1 અને a નો લસા. તો યસ, ઓબ્વિયસલી કે એક સાથે જે બીજી સંખ્યા શરૂઆતી હશે એ જ એનો લસા બને. યસ, 1 1 હશે તો લસા 1 1 2, તો 2 3 4 એટલે બરાબર a. એટલે કે આના પહેલા સમીકરણ પરથી જે e નું મૂલ્ય મેળવ્યું એને આપણે બીજા સમીકરણમાં મૂક્યું તો આપણને જે ઈચ્છિત પરિણામ છે એ આપણને e સ્ટાર a બરાબર 1 મળે છે. માટે યસ, n માં સ્ટાર માટે તટસ્થ ઘટક e બરાબર 1 થાય કે e બરાબર 1 મળે આપણને એ વસ્તુ આપણે શોધી શકીએ. ઓકે, સો આ રીતે આ તટસ્થ ઘટકનું શોધવાનું છે. તટસ્થ ઘટક શોધવાનું હોય ત્યારે જે દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરેલું એના પ્રમાણે જે ગણ પર વ્યાખ્યાયિત એમાંનો એક ઘટક એવો શોધવાનો કે
જેનાથી આપણને એ સ્ટાર ઈ અને ઈ સ્ટાર એ બરાબર એ, અને એમાં સ્ટાર એ જે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલું છે એ પ્રમાણે આપણે ઉપયોગમાં લેવાનો, અને રીતે આપણે આગળ વધવાનું. ઓકે, જસ્ટ જોઈ લો. અને આ જે છેલ્લો ટોપિક છે, દ્વિક્રિયા સ્ટાર માટે એના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે એ વસ્તુ જોઈએ. ઓકે, જસ્ટ ઝડપથી લખેલો. અને છેલ્લો આપણે પાંચમો જે સેક્શન છે આપણે લખીએ. યસ, કોઈ પણ દ્વિક્રિયા માટે વ્યસ્ત ઘટક ક્યારે અસ્તિત્વ ધરાવે કે જો એને તટસ્થ ઘટક અસ્તિત્વ ધરાવતો હોય તે, અને એનો ઉપયોગ આપણે શોધવાનો હોય. ઓકે, એનો આપણે ઉપયોગ કરવાનો હોય. એટલે પાંચમું જે સેક્શન છે એ દ્વિક્રિયા સ્ટાર માટે, એટલે આ રીતની એના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે. ઓકે, ના અહીંયા E બરાબર 1 છે માટે જો B belongs to N, A belongs to N નો વ્યસ્ત ઘટક હોય તો A star B is equals to B star A is equals to E થવું જોઈએ. એટલે કે અહીંયા A star B is equals to B star A is equals to E આપણે શું શોધ્યું છે? 1 is equals to 1 થવું જોઈએ. આના પરથી હવે આપણે આ શોધવાનું. A star B એટલે કે અહીંયા A star B is equals to 1 માટે અહીંયા A star B જે રીતે વ્યાખ્યાયિત, A અને B નો લસા, A અને B નો લસા બરાબર 1. એટલે અહીંયા B એવી સંખ્યા થવી જોઈએ કે જેનાથી આ બેનો લસા 1 થાય. ઓકે, ના અહીંયા બે સંખ્યાઓનો લસા 1 ક્યારે થાય તો કે જ્યારે બંને 1 1 હોય તો જ. 1 અને 1 હોય તો જ આ વસ્તુ શક્ય બને, બાકી આ વસ્તુ શક્ય બને નહીં. ઓકે, અહીંયા A બરાબર 1 તથા B બરાબર 1 માટે જ 1 અને 1 નો લસા બરાબર 1 લખાય. એટલે કે n પરની દ્વિક્રિયા માટે ફક્ત A બરાબર 1 માટે જ વ્યસ્ત ઘટક મળે, અને તેનો વ્યસ્ત ઘટક 1 થાય. સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતના દાખલાઓ છે. તો આ જે બે 4th અને 5th એ બહુ જ મહત્વનું છે. જો આપણે દરેક માટે નહીં કરી શકીએ, અહીંયા વ્યસ્ત ઘટક ફક્ત કોઈ એક જ માટે મળે છે, અને ફક્ત A is equals to 1 માટે જ મળે છે. અને એ પણ કયો મળે છે? કારણ કે બે સંખ્યાનો લસાઅ બરાબર 1 એ ત્યારે શક્ય બનશે કે બંને 1 1 હશે તો જ 1, બાકી આ શક્ય બનશે નહીં. ઓકે, જસ્ટ આ ઝડપથી જોઈ લો. આપણે બીજા આપણે દાખલા કરીએ છીએ. જે સ્વાધ્યાય 1.4 ના બે દાખલા મેં અહીંયા લખ્યા છે. ઓકે, અહીંયા આપણે 7મો દાખલો જોઈએ તો ગણ 1 2 3 4 5 પર A સ્ટાર B બરાબર A અને B નો લસાઅ દ્વારા વ્યાખ્યાયિત સ્ટાર એ દ્વિક્રિયા છે. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, ના તમને થતું હશે કે સર હમણાં જ લસાવાનો બતાવ્યો, પાછો જ એનો જ દાખલો લખ્યો છે. તો અહીંયા જે એક્ઝામ્પલમાં ફરક છે, કે જે દાખલામાં ફરક છે, એના તરફ મારે તમને ધ્યાન દોરવાનું છે. આના આગળનો જે દાખલો હતો છઠ્ઠો, કે જેમાં મીન્સ લસા શોધવાનું, પણ એ શું હતું? ગણ n પર હતું. પણ અહીંયા શું છે? ગણ 1 2 3 4 5 પર. અને કોઈ પણ ગણ A પરની દ્વિક્રિયા ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે જે ગણ પર દ્વિક્રિયા આપણે વ્યાખ્યાયિત કરીએ એ ગણના કોઈ પણ બે ઘટકો લઈએ અને એ બે ઘટકો વચ્ચે આપેલ દ્વિક્રિયા કરીએ, અને એનું જે પરિણામ આવે એ પરિણામ પણ જે ગણમાંથી બે ઘટકો લીધા છે એ ગણનો જ ઘટક હોય તો જ એ દ્વિક્રિયા કહેવાય. એટલે કે એનું પ્રતિબિંબ મળે છે તો જ એ દ્વિક્રિયા કહેવાય, બાકી એ દ્વિક્રિયા કહેવાય નહીં. એટલે અહીંયા એ ફરક સમજાવવા માટે જ મેં તમને અહીંયા લીધો છે. અહીંયા મેં આ દાખલો લીધો છે
આગળ n પર હતું એટલે n એ અનંત ગણ છે એટલે એમાં બહુ વાંધો નથી આવતો. કોઈ બી બે ધન પૂર્ણાંકો હશે તેનો લસા છે, કોઈ ધન પૂર્ણાંક જ હશે અને n અનંત ગણ હતો એટલે એમાં જવાબ મળી જ જાય એટલે ત્યાં દ્વિક્રિયા વ્યાખ્યાયિત થાય. પણ અહીંયા આપણે જે ગણ છે એ સીમિત કરે છે 1 2 3 4 5. હવે આપણે જો આ દ્વિક્રિયા હોય તો આ ગણના કોઈ પણ બે ઘટક લઈએ એક્સક્યુઝ મી, આ ગણના કોઈ પણ બે ઘટક લઈએ અને એ બે ઘટકોનો લસા લઈએ અને જો લસા માટે જે પરિણામ મળે એ પરિણામ પણ જો આનું ઘટક હોય તો જ કહેવાય, બાકી ના કહેવાય. અહીંયા આપણે જોઈએ તો કોઈ પણ એવા બે ઘટક કોઈ પણ એક ક્રમિક જોડ માટે એવું બતાવી દઈએ કે નથી શક્ય તો ત્યાં આપણે આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત નથી એવું કહી શકીએ કે અહીંયા યસ a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a અને b નો લસા. અહીંયા ધારો કે આને ગણ નામ આપી દઈએ, ધારો કે ગણ a એવું નામ આપીએ આપણે, આગળ સંકેત આપણે વાપરી શકીએ માટે 4 belongs to a તથા 5 belongs to a. 4 અને 5 બંને આના ઘટકો થયા. ઓકે, હવે આ બંને 4 અને 5 આ બંને ગણ એના ઘટકો છે તો આ બે વચ્ચે આપણે દ્વિક્રિયા કરીએ એટલે કે 4 belongs to a 5 belongs to a માટે 4 star 5 એટલે કે 4 અને 5 નો લસા. ઓકે, હવે 4 અને 5 એ બેનો લસા એટલે 5 નો ગણ એટલે 5 ચોક 20 એટલે આ થાય 20. આનું જે પરિણામ આવ્યું એ આનો ઘટકનો સભ્ય છે, આ ગણનો સભ્ય છે કે નથી, which does not belongs to a એટલે કે 1 2 3 4 5 માટે આપેલ માટે સ્ટાર એ દ્વિક્રિયા નથી. યસ, કોઈ પણ ગણ પર દ્વિક્રિયા ક્યારે વ્યાખ્યાયિત થઈ કહેવાય તો કે એ ગણના કોઈ પણ બે ઘટકો લઈએ અને એ બે ઘટકો પર આપેલ દ્વિક્રિયા કરીએ અને એનું જે પરિણામ મળે એ પરિણામ પણ જે ગણમાંથી આપણે ઘટક લીધા છે એ ગણનો સભ્ય હોય તો જે દ્વિક્રિયા, બાકી ના દ્વિક્રિયા નહીં. અને સમૂળતાનો નિયમ પણ કહી શકીએ છીએ આપણે. એ વસ્તુ થાય તો જે દ્વિક્રિયા કહેવાય, બાકી નહીં. અહીંયા 4 અને 5 આના ઘટકો છે, એના પર આપેલું સ્ટાર ઓપરેશન એટલે કે 4 અને 5 ના લસાઅનું આપણે સ્ટાર ઓપરેશન કર્યું તો એનું જે પરિણામ આવ્યું એ 20 આવ્યું. 20 એ આનો ઘટકનો હોય તો જ એ કહેવાય દ્વિક્રિયા, બાકી ના કહેવાય. પણ 20 એ આનો સભ્ય નથી એટલે આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત. જસ્ટ આ વસ્તુ ક્લિયર કરવા માટે આવી નાની નાની વસ્તુઓ છે એ વસ્તુ પર ધ્યાન જોવું જોઈએ. અને આગળનો એક્ઝામ્પલ સેમ આ રીતનો હતો, ફક્ત અહીંયા 1 2 3 4 5 ની જગ્યાએ n પર એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણ પર વ્યાખ્યાયિત હતું. એ અનંત ગણ હતું અને કોઈ પણ બે ધન વાસ્તવિક સંખ્યા ધન પૂર્ણાંકોનો લસા કોઈ ધન પૂર્ણાંક જ હોય એટલે એમાં એનો જવાબ હોય જ તો એ દ્વિક્રિયા હતી. પણ અહીંયા આ શક્ય બનતો નથી. આ રીતનું આપણે સીમિત કર્યું ત્યારે આવી નાની નાની વસ્તુઓ આપણે ધ્યાન રાખવાની હોય. ઓકે, નાવ હવે આપણે એક્ઝામ્પલ 11 જોઈએ અને 11માં એક્ઝામ્પલ લેવાનો મારો કારણ કે દ્વિક્રિયાને જે ગણ પર વ્યાખ્યાયિત કરી છે થોડો અલગ રીતે છે. અહીંયા ધારો કે a ઇઝ ઇક્વલ્સ ટુ n ક્રોસ n. અહીંયા ગણ a એ જસ્ટ એક ક્રમયુક્ત જોડનો ગણ છે અને એ પર એટલે કે અહીંયા જે ક્રિયાઓ કરવાની છે એ ક્રમયુક્ત જોડો પર કરવાની છે. જે તે અહીંયા a અને b ઘટક આવતા હતા એટલે અહીંયા આ બે a ની જગ્યાએ કોઈ ક્રમયુક્ત જોડ આવશે અને b ની જગ્યાએ કોઈ ક્રમયુક્ત જોડ. બે ક્રમયુક્ત જોડોની વચ્ચે આપણે પ્રક્રિયા કરવાની છે અને એનું પરિણામ કોઈ ક્રમયુક્ત જોડ એ રીતનું આપણે અહીંયા કહી શકીએ. અને અહીંયા આ વસ્તુ બતાવી છે બે ક્રમયુક્ત જોડ વચ્ચે સ્ટાર ઓપરેશન અને અહીંયા જે મળે છે એક ક્રમયુક્ત જોડ મળે છે એ રીતનું અહીંયા થાય. એટલે અહીંયા જસ્ટ થોડો ગણ જે અલગ રીતે વ્યાખ્યાયિત કરે છે એના માટે અમે દાખલો લીધો છે. a ઇઝ ઇક્વલ્સ ટુ n ક્રોસ n અને એ પરની દ્વિક્રિયા ક્રમિક જોડ a b સ્ટાર cd ઇઝ ઇક્વલ્સ ટુ ac bd a પ્લસ c b પ્લસ d દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. સમક્રમી જૂથના નિયમનું પાલન અને એકમ ઘટકનું અસ્તિત્વ તો આપણે આના માટે શોધવાનું છે. એટલે અહીંયા બેઝિકલી અહીંયા ગણ a પરની છે સ્ટાર અહીંયા a ક્રોસ a ટુ
એ એ બરાબર શું છે n ક્રોસ n એટલે અહીંયા આપણે લખી શકીએ સ્ટાર n ક્રોસ n ક્રોસ n ક્રોસ n 2 n ક્રોસ n અહીંયા એ અને બી ની જગ્યાએ ક્રમયુક્ત જોડો આવી ઓકે અને આગળ આ વસ્તુ લખીએ અહીંયા એ ક્રમિક જોડ એ બી સ્ટાર સીડી આમાંથી એ બી અને આમાંથી સીડી લઈએ બે હશે આ કરીએ તો આનું પરિણામ જે આવે એ પ્લસ સી અને બી પ્લસ ડી એ આમાંથી આપણને મળે આ રીતનું છે ઓકે ના અહીંયા સમક્રમી છે એવું સાબિત કરવાનું છે સમક્રમી માટે આપણે શું સાબિત કરવાનું એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ બી સ્ટાર એ રીતે સાબિત કરતા અહીંયા એ અને બી ની જગ્યાએ ક્રમિક જોડ એ બી સ્ટાર સીડી બરાબર જો આપણે ક્રમિક જોડ સીડી સ્ટાર એ બી એવું આપણે સ્ટાર કરી બતાવી દઈએ તો એ સમક્રમી છે એવું કહેવાય ઓકે અહીંયા યસ એ બી સ્ટાર સીડી યસ આના પર જે પરિણામ છે આપણે લેવાનું છે એના બરાબર આપણને એ પ્લસ સી અને બી પ્લસ ડી એ રીતનું આપણને કીધું છે ઓકે ના હવે આના પરથી ક્રમિક જોડ એ બી સ્ટાર સીડી જો આના બરાબર આપણે ક્રમિક જોડ સીડી સ્ટાર એ બી એવું બતાવી દઈએ તો એ સમક્રમી છે એવું આપણે કહી શકીએ અહીંયા શું થાય એ બી સીડી છે હવે જો સીડી એ બી મારે બતાવવું હોય અહીંયા પહેલા તો આ જ વિક્રિયામાં આ બેમાં શું છે તો બંનેના પ્રથમ ઘટક ઉમેરાય છે અને બંનેના બીજા ઘટકો ઉમેરાય છે બીજા સ્થાનમાં ઓકે એટલે અહીંયા આપણે જો સી ડી સ્ટાર એ બી એવું સાબિત કરવું તો સી પ્લસ એ અને ડી પ્લસ એ એવું આપણે સાબિત કરવું પડે એવું અહીંયા આના પરથી લખી શકાય એવું છે કે નહીં કે યસ લખાશે એમાં શું થશે એ પ્લસ સી છે તો એ પ્લસ સી ની જગ્યાએ આપણે સી પ્લસ એ લખી શકીએ સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય એ જ રીતે બી પ્લસ ડી ની જગ્યાએ ડી પ્લસ બી લખાશે યસ હવે આમાં બંને ક્રમિક જોડમાં પહેલો ઘટક કયો છે સી ડી એટલે આને લખી શકીશું સી ડી બીજા ઘટકો કયા છે એ બી સ્ટાર એ બી યસ આના પ્રમાણે જોશો જો આ સી ડી હોય અને આ એ બી હોય તો શું લખાય સી પ્લસ એ અને બી પ્લસ ડી યસ બી પ્લસ ડી ઓકે સોરી ડી પ્લસ બી યસ એવું લખાશે એટલે અહીંયા આપણને આના પરથી એ બી સ્ટાર સીડી પરથી આપણે સીડી સ્ટાર એ બી એવું આપણે બતાવી દીધું કે માટે સ્ટાર સમક્રમી છે જૈસે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં જૂથના નિયમમાં આપણે 3 ક્રમિક જોડો લેતા હોઈએ એમાંથી 2 કૌંસમાં આપણે વિભાજન કરતા હોઈએ અહીંયા ક્રમિક જોડોને બી ક્રમિક જોડો છે એ રીતે લેવાનું છે અહીંયા એ બી સી ડી ઈ એફ એવું ત્રીજું લેવું પડે ઓકે ના આપણે અહીંયા લખીએ એ બી સી ડી ઈ એફ બિલોંગ્સ ટુ એન ક્રોસ એન માટે એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ યસ આ પરિણામ શોધીશું એના પછી આપણે આ બેને કૌંસમાં લઈશું આપણે બહાર કાઢીશું બંને પરિણામ સમાન મળે છે કે નહીં એ વસ્તુ આપણે ચકાસીશું ઓકે એટલે અહીંયા આના પ્રમાણે શું લખાશે યસ પહેલા કૌંસની અંદર એટલે કે અહીંયા એ બી સ્ટાર અહીંયા આપણે કૌંસમાં આ વસ્તુ લે અહીંયા એ અને બી ની જગ્યાએ સી ડી અને સી અને ડી ની જગ્યાએ ઈ એફ એટલે કે બંનેના પ્રથમ ઘટકોનો સરવાળો એટલે આ થશે સી પ્લસ ઈ અને બીજું ડી પ્લસ એફ ઓકે નાવ હવે આ બે ક્રમિક જોડ થઈ ગઈ આ બે ક્રમિક જોડમાં આમાં એ બી ની જગ્યાએ એ બી સી ડી ની જગ્યાએ સી પ્લસ ઈ અને ડી પ્લસ એસ અહીંયા પ્રથમ બે ઘટકોનો સરવાળો પ્રથમ બે ઘટકોનો સરવાળો જવાબ થવો જોઈએ એટલે આ થાય એ પ્લસ સી પ્લસ ઈ અને પછી બીજા ઘટકોનો સરવાળો એટલે કે બી પ્લસ ડી પ્લસ એફ આ વસ્તુ થયું આપણને એક આ પરિણામ મળ્યું એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઓકે આ આપણને પરિણામ મળ્યું યસ સેકન્ડ વસ્તુ આપણે જોઈએ તો યસ તથા હવે છે ને આ બેને આપણે કૌંસમાં લઈશું એટલે આ રીતે એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઓકે લાવ
આ બે ક્રમિક જોડ માટે તો અહીંયા આપ્યું છે આપણને, એટલે આ થાય a પ્લસ સી અને b પ્લસ ડી સ્ટાર ઈ એફ થયું. હવે આપણે એ બી ની જગ્યાએ a પ્લસ સી બી પ્લસ ડી થયું અને સી ડી ની જગ્યાએ ઈ અને એફ છે. બંનેના અનુરૂપ પદોનો સરવાળો કરવાનો છે, એટલે અહીંયા a પ્લસ સી પ્લસ ઈ અને બી પ્લસ ડી પ્લસ એફ. યસ, આપણે બે કહીએ. એક અને બે પરથી પરિણામો સમાન છે કે નહીં? યસ, અહીંયા એક અને બે પરથી. યસ, અહીંયા એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, જસ્ટ અહીંયા અલગ રીતનું હતું એટલે મેં આ વસ્તુ એક્ઝામ્પલ લીધું છે. સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરી સાબિત કરી દીધું. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. એકમ ઘટક અહીંયા શોધવાનો છે. ઓકે, 10 જગ્યા નાની છે. ઝડપથી આ વસ્તુ તમે પહેલા લખી લો તો હું તમને આના એકમ ઘટક વિશેની વાત કરીએ. ઓકે, યસ, અહીંયા આપણે એકમ ઘટક એટલે કે કોઈ આપણે એવો ધારવાનો n ક્રોસ n માં, કારણ કે ઘણા એ પણ વ્યાખ્યાયિત છે એટલે ક્રમિક જોડ એકમ ઘટક બી ક્રમિક જોડ હોય. અહીંયા આપણે કોઈ ધારી લેવાનું કે એકમ ઘટક છે, તો એકમ ઘટક પરથી a સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર a બરાબર a થાય એવો ઈ ઘટક શોધવાનો છે. અહીંયા ક્રમિક જોડ a b માટે કોઈક ક્રમિક જોડ e1 e2 બિલોંગ્સ ટુ n એવી શોધવાની કે જેનાથી એ જો એવી મળે એના બરાબર એ બંને વચ્ચેનો સ્ટાર ઓપરેશનથી a b તો એ એકમ ઘટક છે અથવા તો તટસ્થ ઘટક છે એવું આપણે કહી શકીએ. ઓકે, જસ્ટ દાખલો હું અહીંયા કરું છું આ વસ્તુ. ઓકે, ધારો કે યસ, કારણ કે ઘટકો બધા ક્રમિક જોડ લેવાના છે તો આનો જે તટસ્થ ઘટક કે એમાં એકમ ઘટક એ બી કોઈ ક્રમિક જોડ જ હોય. ધારો કે e1 e2 belongs to n a સ્ટાર માટેનો એકમ અથવા તો તટસ્થ ઘટક છે. જો તટસ્થ ઘટક હોય તો આપણે એ બી સ્ટાર e1 e2 is equals to e1 e2 સ્ટાર એ બી બરાબર એ બી થવું જોઈએ. આગળમાં જે આપણે એ સ્ટાર ઈ બરાબર એ અને ઈ સ્ટાર એ બરાબર એ એવી કન્ડિશનનું પાલન કરતા ઈ ને શોધતા હતા. અહીંયા ઘટકો બધા ક્રમિક જોડ છે એટલે અહીંયા એ બી માટે કોઈ ક્રમિક જોડ એવી e1 e2 મળ્યું છે કે જેનાથી આ બેનું સ્ટાર ઓપરેશન એ બી ક્રમિક જોડ થવી જોઈએ. ઓકે, એટલે આના પરથી આપણે જોઈએ તો હવે એ બી સ્ટાર e1 e2 is equals to એ બી માટે યસ, આના પરથી આપણે e1 e2 શોધવાનું છે. પણ આપણા પર જે આ વ્યાખ્યાયિત કરેલી છે દ્વિક્રિયા એ બી સ્ટાર સીડી, તો શું પ્રથમ ઘટકો અહીંયા પ્રથમ ઘટકોનો સરવાળો થાય એટલે અહીંયા લખાય a પ્લસ e1 b પ્લસ e2 is equals to ab. બંને બાજુ ક્રમિક ઘટકો ક્રમિક જોડ આવી ગઈ. બે ક્રમિક જોડ સમાન ક્યારે થાય કે જેના અનુરૂપ ઘટકો સમાન હોય ત્યારે. તો અહીંયા આના પરથી a પ્લસ e1 is equals to a તથા b પ્લસ e2 બરાબર b. એ કટ થઈ ગયું, અહીંયા બી કટ થઈ ગયું એટલે કે અહીંયા થાય e1 બરાબર 0 તથા e2 બરાબર 0, એટલે કે e1 e2 is equals to 0 0 માટે ab સ્ટાર e1 is equals to e1 e2 is equals to ab શક્ય બને. બી કેરફુલ, હજુ બી આ e1 e2 0 0 0 0 જે ગણ પર વ્યાખ્યાયિત હોય એનો સભ્ય હોવો જોઈએ. હવે આ શાના પર વ્યાખ્યાયિત છે? n પર n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણના ક્રમિક જોડોમાં 0 0 આવે તો કે ના, એ 1 1 આવે પણ 0 0 આવે, 0 0 ના આવે. એટલે અહીંયા ભલે મળ્યું પરંતુ યસ e1 e2 is equals to 0 0
does not belongs to n cross n માટે સ્ટાર માટે A માં કોઈ એકમ ઘટક અસ્તિત્વ ધરાવતું નથી. યસ, આપણને જવાબ મળ્યો, પણ જવાબ જે મળ્યો, જે ઘટક માટે મળે એ ઘટક પણ આ ગણનો જ સભ્ય હોવો જોઈએ. દ્વિક્રિયામાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય. ઓકે, પણ એ મળતો નથી. જે ઘટક મળે પણ ઘટક એ n ક્રોસ n નો સભ્ય નથી, એટલે અહીંયા એકમ ઘટક વ્યાખ્યાયિત થાય નહીં. ઓકે, આ રીતના આ દાખલાઓ ગણવાના છે. આ જસ્ટ મારે થોડું ક્રમિક જોડની વચ્ચેનું દ્વિક્રિયા હતી, એનું પરિણામ બી કોઈક ક્રમિક જોડ હતી એ રીતનું હતું. અત્યાર સુધી શું હતું, ક્રમિક જોડ અને એના પરથી કોઈક સિંગલ પરિણામ આવતા હતા કે કોઈક સમીકરણ પ્રકારનું આવતું હતું. જ્યારે આમાં બે ક્રમિક જોડ એટલે મૂળભૂત ઘટકો તરીકે જ ક્રમિક જોડો લેવાના, એની વચ્ચે જ આ દ્વિક્રિયા વ્યાખ્યાયિત કરવાના અને એનું પરિણામ બી કોઈ ક્રમિક જોડ છે એ રીતનું હતું. એટલે મેં આ એક્ઝામ્પલ લીધું છે. ઓકે, ના ઝડપથી જોઈ લો. એક છેલ્લો દાખલો 12મો એક્ઝામ્પલ બતાવી દઉં, એ થોડું સમજવાનું છે. ઓકે, જે સ્ટુડન્ટ અહીંયા મેં 12મો દાખલા લખ્યો છે. નીચે આપેલ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો. ઓકે, ના અહીંયા ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે a સ્ટાર a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્રત્યેક a બિલોંગ્સ ટુ x. અહીંયા આપણે સમજવાનું, અહીંયા n પરની કોઈ પણ દ્વિક્રિયા એટલે સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર એ વસ્તુ જો વ્યાખ્યાયિત થતી હોય એવી દ્વિક્રિયા. ઓકે, ના અહીંયા n પર સરવાળો અને ગુણાકાર તો વ્યાખ્યાયિત થાય છે. ઓકે, ગણ n પરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે a સ્ટાર a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્રત્યેક એટલે a બિલોંગ્સ ટુ n માટે હંમેશા આ વસ્તુ થાય એવું લખ્યું છે. એ આપણે બતાવવાનું સાચું છે કે ખોટું છે. ખોટું છે તો તમારે અહીંયા બતાવવાનું છે. અહીંયા આપણને જે વ્યાખ્યાયિત કરી છે પહેલી તો ગણ n પર એટલે કે સ્ટાર n ક્રોસ n ટુ n, અહીંયા a સ્ટાર a ઇઝ ઇક્વલ્સ ટુ a આ રીતે આપણને વ્યાખ્યાયિત કરેલી છે. એ પ્રત્યેક અને n પરની બધી ક્રિયા માટે એટલે અહીંયા આપણે લઈએ, ધારો કે n પરની સરવાળાની દ્વિક્રિયા માટે આપણે શું લખીએ છીએ, સ્ટાર n ક્રોસ n ટુ n a સ્ટાર b ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ b દ્વારા રજૂ થાય. હવે અહીંયા ચકાસી કે આ પરિણામ મળે છે કે નહીં. ઓકે, તો અહીંયા a સ્ટાર a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ a ઇઝ ઇક્વલ્સ ટુ 2a. આ પરિણામ મળે છે, નથી મળતું. ઇટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ a માટે આપેલ વિધાન અસત્ય છે. અહીંયા જે સ્ટેટમેન્ટ આપ્યું કે હંમેશા આ વસ્તુ થવી જોઈએ, બને કોઈ પણ દ્વિક્રિયા હોય, યસ એ શક્ય થાય એવું નથી, માટે આ અસત્ય છે. એ જ રીતે જો સ્ટાર n પર સમક્રમી દ્વિક્રિયા હોય તો a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ્સ ટુ c સ્ટાર b સ્ટાર a. અહીંયા સમક્રમી હોય એટલે કે અહીંયા સમક્રમીના ગુણધર્મનું પાલન કરે છે, એટલે એનો ઉપયોગ કરીને આના પર આપણે આ વસ્તુ લખી શકીએ કે નહીં એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, એટલે અહીંયા આપણે જોઈએ n અહીંયા સ્ટાર એ n પર સમક્રમી છે માટે પ્રત્યેક a b belongs to n માટે a સ્ટાર b is equals to b સ્ટાર a આ વસ્તુ આપણે લખી શકીએ છીએ. હવે આ સમક્રમીનો ગુણધર્મનું પાલન કરે છે તો એનો આમાં ઉપયોગ કરવાનો અને એના પરથી આ બંને પરિણામ સમાન થાય છે કે નહીં આપણે ચકાસવાનું હોય. તો અહીંયા a સ્ટાર b સ્ટાર c, હવે આના પરથી આપણે સાબિત કરવાનું છે. અહીંયા આપણે જસ્ટ ઓબ્ઝર્વેશન રાખવાનું. અહીંયા શું છે, એ આગળ છે તો અહીંયા પાછળ છે. યસ, અહીંયા b ક્રોસ c છે તો આગળ આવીને c ક્રોસ b થાય, c સ્ટાર b થાય છે એવું અહીંયા છે. તો યસ, પહેલા તો એક આ ઘટક છે અને આ બીજો ઘટક છે. આપણને અહીંયા સમક્રમી કીધું છે એનો મતલબ કારણ કે સમક્રમી કીધેલું આપેલું છે એટલે અહીંયા આપણે ઘટકોની અદલા બદલી કરી શકીએ છીએ, પરિણામમાં ફેરફાર નહીં થાય કારણ કે સમક્રમી છે. તો આના પરથી આપણે b સ્ટાર c સ્ટાર a કારણ કે સ્ટાર સમક્રમી છે. ઓકે, ના અગેન આમાં પણ આ જ વસ્તુ
બી સ્ટાર સી છે, સમક્રમી છે, બી સ્ટાર સી ની જગ્યાએ સી સ્ટાર બી લખાય. ઓકે, સી સ્ટાર બી સ્ટાર એ. ઓકે, આ રીઝન થાય સ્ટાર સમક્રમી આ વસ્તુ. યસ, આના પરથી આ પરિણામ સાબિત થઈ ગયું કે આ બંને બરોબર છે. યસ, અહીંયા એ સ્ટાર બી સ્ટાર સી માટે આપેલ વિધાન સત્ય અસત્ય ચકાસવાનું છે, એનું આપણે યથાર્થતા લખવાની, સાચું છે કે ખોટું. અહીંયા સમક્રમી આપણને કહી દીધું છે, સમક્રમીના ગુણધર્મનું પાલન કરે છે, ગુણધર્મનો ઉપયોગ કરવાનો, એના પરથી આ પરિણામ બંને સમાન છે આપણે બતાવવાનું છે. જસ્ટ આપણે અહીંયા બતાવી દીધું. અહીંયા યસ, પ્રત્યેક માટે અહીંયા સરવાળા, એમ પર આપણે સરવાળા ગુણાકાર હંમેશા વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો યસ, એના પરથી એ જ વસ્તુ સરવાળા માટેનું જોયું તો આ વસ્તુ જે લખી છે સાચી મળતી નથી, અસત્ય છે. ઓકે, એટલે અહીંયા આપણું સ્વાધ્યાય 1.4 પૂરું થાય છે. તમારે આખું 1.4 જે દાખલા બાકી રહેશે, મેં નથી ગણાયા એવા, મેં કદાચ તમને અમુક દાખલાઓ નથી કરાવ્યા, એ મેં તમને 7મો કરાવડાવ્યો છે. 8મો ફક્ત આજે મેં બાકી, 8મો અને 13મો એ મેં બાકી રાખ્યા હતા, એ મેં નથી કરાવડાવ્યા તમને. 8મો અને 13મો તો કરવાનો છે, અને પ્રિફરેબલી 1.4 આખો એકવાર પાછો કરી લેજો તો સારું છે. દ્વિક્રિયા છે, દ્વિક્રિયા ઇમ્પોર્ટન્ટ છે. MCQsમાં તો 1-2 આમાંથી ક્વેશ્ચન્સ હોય ને હોય જ, એ દ્રષ્ટિએ બી આ ખૂબ જ અગત્યની છે. અને વ્યસ્ત અને એકમ ઘટક કે તટસ્થ ઘટક શોધવાના જે દાખલાઓ છે એ બી મહત્વના છે, એમાંથી જનરલી પૂછાતા હોય છે. તો જસ્ટ 1.4 અને સરળતાથી થાય એવું છે, એટલે અહીંયા સ્વાધ્યાય 1.4 આખું તમારે પાછું કરી મને બતાવવાનું છે. એમાં પણ પહેલા જે બાકી 8 અને 13 પહેલા કરવાના, પછી બાકીના જે છે બધા જ ફરીથી તમારે મને કરીને બતાવવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરથી આપણે પ્રક્રિયાના ઉદાહરણો અને પ્રક્રિયા સ્વાધ્યાયના દાખલા એના તરફ આપણે આગળ વધીશું અને આ ચેપ્ટરના કન્ક્લુઝન તરફ આગળ જઈશું. ઓકે, આજનું ચેપ્ટર હું અહીંયા પૂરું કરું છું, અને પ્લીઝ બધા જ નિયમિત અભ્યાસ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.